સમાચારોની શરૂઆત કરીશું। ચૂંટણીમાં અનામતને લઈ અને પાટીદાર નેતા હવે મેદાને ઉતરી ગયા છે। ભાજપ નેતા અલ્પેશ કથિરિયાનું અનામત મુદ્દે આ એક મોટું નિવેદન સામે આવ્યું છે। ચૂંટણીમાં અનામત માટે લડવું પડશે તેવું તેમનું કહેવું છે। ઈડબ્લ્યુએસને શિક્ષણની જેમ હવે ચૂંટણીમાં પણ અનામત મળે તે પ્રકારની માંગ તેઓ કરી રહ્યા છે। ચૂંટણીમાં અનામત માટે હાઈકોર્ટમાં પિટિશન પણ કરી છે। આ સાથે જ સત્તા અને સિસ્ટમમાં ભાગીદાર બનવું પડશે તેવું પણ તેમના દ્વારા કહેવાયું છે। દરેક ગામમાં સમાજે એક થવાની જરૂર છે। સમાજને એક થવા માટે અલ્પેશ કથિરિયાએ હાકલ કરી છે। આવનારા દિવસોમાં સ્થિતિ ખરાબ થશે તેવો દાવો પણ તેમના દ્વારા થયો છે। याद रखो 3 महीना पहला समग्र भारत में पंचायत जिला पंचायत ने तालुका पंचायत की चूंटणीओं में 27% ओबीसी नो नियम लागू पड्यो छे। याद रखो आनी परिस्थितिनु केटलुं तमने खराब परिणाम मळवानुं छे। तमे छो तोय तमारे 27% में भाग आपवानो छे। 100% तमारा गामनी तमारी हशे ने तोय तमारे वोर्ड में 5 मेम्बर रहता हशे ने 5 में 3 ने लड़ाववा पड़शे। तमने एम थतुं हशे के अनामत शुं નથી એવું મિત્રો। જેમ શિક્ષણમાં લીધું ને એમ હવે ચૂંટણીમાં પણ 10% ઈડબ્લ્યુએસ ને આપણનો લાભ મળે એના માટે અમે સરકારને વિનંતી કરી છે અને અત્યારે આપણે હાઈકોર્ટમાં આપણી પિટિશન પણ કરી છે। ગામડા એમને નહીં થાય, સત્તા અને સિસ્ટમ બેમાં ભાગીદાર થવું પડશે। શિક્ષણ અને રોજગારમાં અનામત મળ્યા બાદ હવે પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાએ ઇલેક્શનમાં પણ અનામત આપવાની માંગ કરી છે અને હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરાવી છે। ત્યારે અલ્પેશભાઈ કથિરિયા આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, આખો મામલો શું છે, કઈ રીતના અનામત મળવું જોઈએ આમાં? છેલ્લા 15 દિવસમાં સૌરાષ્ટ્રના અલગ અલગ 8 જેટલા કિસ્સાઓ બન્યા છે કે જેમાં ચૂંટણીઓના મંદુકના કારણે સમાજ ઉપર હુમલાઓ થયા છે અને એ બાબતે ગતરોજ અહીંયા સુરતમાં સૌ આગેવાનો યુવાનો સૌ મળ્યા હતા અને એને અનુસંધાને મેં વાત એ રજૂ કરી હતી કે જેમ છેલ્લા ઘણા વર્ષોથી જે ચૂંટણીઓ થઈ રહી છે અને નીચલા સ્તરની ચૂંટણીઓની અંદર રિઝર્વેશન નહોતું, પણ પ્રથમ વખત હવે જે ચૂંટણી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત થવાની છે સાથોસાથ એમાં 27% રિઝર્વેશન પણ લાગુ થયું છે। તો ભારતના બંધારણ પ્રમાણે સમગ્ર ભારતમાં 10% ઈડબ્લ્યુએસ લાગુ થયું છે। તો આ ઈડબ્લ્યુએસ હાલ નોકરી અને શિક્ષણના સ્તરે મળી રહ્યું છે। તો જેવી રીતે દરેક સમાજને સમાનતાનો લાભ મળી રહ્યો છે, ઈડબ્લ્યુએસમાં જેટલા સમાજોનો લાભ થાય છે એ દરેક સમાજને પણ એનું નેતૃત્વ પ્રાપ્ત થાય અને એ પણ સત્તામાં પોતાની ભાગીદારી નોંધાવી શકે। એ માટે જે જિલ્લા તાલુકા સ્તરની સ્થાનિક સ્તરની ચૂંટણીઓમાં જે રિઝર્વેશન પ્રાપ્ત થયું છે એમાં પણ 10% લાગુ પાડી અને જે તે લાગતા વળગતા સમાજને એનો લાભ મળે એ માટેનો અમારો પ્રયત્ન છે। એ બાબતની રજૂઆતો પણ ભૂતકાળમાં કરી છે અને નામદાર હાઈકોર્ટોની અંદર પણ એ બાબતના પિટિશનો ચાલી રહી છે। ચૂંટણી પંચની પણ અમે આશા રાખીએ છીએ કે ઝડપી સ્તરે આ બાબતે પોતાની રજૂઆતો સાંભળે। આ બાબતે જે પણ સમાજોને લાભ મળવા પાત્ર છે એનો પણ એમાં ઉમેરો થવો જોઈએ અને દરેક લોકોને સમાનતાના ધોરણે લાભ મળે એવી અમે આશા રાખીએ છીએ। કઈ રીતના શક્ય બને, કઈ રીતના સમાજને લાભ મળશે જો શક્ય બને તો? શક્ય બનવું એકદમ ઈઝી છે। જે રીતે દરેક અનામતને જે લાગુ પાડવાની ચૂંટણીની વ્યૂહાત્મક આખી જે પ્રક્રિયા હોય છે એ જ પ્રકારની પ્રક્રિયા ઈડબ્લ્યુએસના સ્તરે લાગુ પડવી જોઈએ। જેવી રીતે આપણે જે કોર્પોરેશનના ઇલેક્શનોની અંદર જોઈએ છીએ કે ઓબીસી સમાજને પ્રતિનિધિત્વ માટે એમનું અનામત છે, એસસી સમાજનું છે, એસટી સમાજનું છે, પ્રમાણે એની સીટો રિઝર્વ રાખવી પડતી હોય છે। તેવી રીતે ઈડબ્લ્યુએસને પણ લાગુ પાડીને એનું પણ સીટો રિઝર્વેશન રોસ્ટર પ્રમાણે થવું જોઈએ કે જેથી જ્યાં પણ ઈડબ્લ્યુએસની વસ્તી વસે છે, જે સમાજો ત્યાં રહી છે એનું પ્રતિનિધિત્વ પ્રાપ્ત થાય। કયા કયા સમાજોમાં સમાવેશ છે ઈડબ્લ્યુએસમાં? ઈડબ્લ્યુએસના સરકારના નોટિફિકેશન પ્રમાણે જ્ઞાતિઓનો સમાવેશ થતો હોય છે। અત્યારે ઈડબ્લ્યુએસમાં 68થી પણ વધારે એવી જ્ઞાતિઓ છે કે જેનો ઈડબ્લ્યુએસમાં સમાવેશ થાય છે। બિલકુલ। તો જે રીતના શિક્ષણ અને રોજગારની અંદર અનામત આપવામાં આવ્યું છે તેમ ઇલેક્શનમાં પણ અનામત આપવાની માંગ છે તે કરવામાં આવી છે અને આ બાબતની પિટિશન છે તે હાઈકોર્ટમાં કરવામાં આવી છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। અલ્પેશ કથિરિયાનું એક નિવેદન અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને તેઓ સરકાર સામે અત્યારે અનેક માંગ કરતા હોય તે પ્રકારનું તેમાં લાગી રહ્યું છે સ્પષ્ટપણે અને અનામત માટે હવે નવો મોરચો માંડવો પડશે તેવું તેમનું કહેવું છે। લોકોને તેમાં જોડાવા માટે તેઓએ આહવાન કર્યું છે। દરેક ગામ અને સમાજે હવે એક થવાની જરૂર છે તેવું તેમનું કહેવું છે। આવનારા દિવસોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે, વધુ વણસી જશે તેવું તેમનું કહેવું છે। 27% અનામતના નિયમથી પરિણામ ખરાબ મળશે।
તો આ જ મુદ્દે મનીષ દોશી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા છે. મનીષભાઈ, કઈ રીતે જુઓ છો અલ્પેશ કથિરિયાના આ નિવેદનને આપ? જે રીતની સંદેશ ઉપર એક્સક્લુઝિવ ન્યૂઝ જે ચાલી રહ્યા છે, અંતે તો દરેક સમાજનું પોતાનું પ્રતિનિધિત્વ માટે હંમેશા લડાઈ ચાલતી હોય, વર્ષોથી ચાલતી આવી. પણ દુઃખ સાથે સંદેશના માધ્યમથી એ હકીકત કહી રહ્યો છું કે આખા ગુજરાતને બક્ષી પંચના પ્રતિનિધિત્વથી વંચિત રાખવાનો, સમાજના નીચલા તબકાના વર્ગને પ્રતિનિધિત્વ વંચિત રાખવાનું પાપ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. કોંગ્રેસ પક્ષ સતત લડ્યું. અમે પહેલા પણ કહેતા હતા, જ્યારે ઈડબ્લ્યુએસનું જ્યારે આંદોલન ચાલતું હતું 2015, 16, 17માં, ત્યારે પણ અમે કહેતા હતા, ત્યારે બધા લોકો ભાજપ ના પાડતી હતી. ભારતીય જનતા પાર્ટી પહેલા ના પાડે, પછી બરાબરની ફસાય, એટલે પછી છેલ્લે હાજર થાય. એટલે હું સ્પષ્ટપણે માનું છું એમની આખી ડિટેલિંગ જોવામાં આવશે, તપાસવામાં આવશે. પણ કોંગ્રેસ પક્ષ હંમેશા એ માગે કે સર્વ સમાજનું પ્રતિનિધિત્વ રાજકીય રીતે મજબૂતી આવે. અમે આપ જ જોયું હશે કે 33% અનામત, મહિલાઓનું અનામત માટે પંચાયતથી લઈને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં અને સ્થાનિક સ્વરાજની સંસ્થામાં રાજીવ ગાંધીએ તમામ પ્રકારના નિયમોનો સુધારણા કરી લાગુ કર્યું. દેશ આખામાં આજે લાખો મહિલાઓ રાજકીય હિસ્સેદારીમાં ભાગીદાર બન્યા છે. બરાબર છે. તો આ બાબતને લઈને આમાં પણ તપાસવામાં આવશે. પણ મૂળભૂત હકીકત એ છે કે ભારતીય જનતા પાર્ટી મૂળ મુદ્દાઓથી ભટકાવવા માંગે છે. અત્યારે ગુજરાતમાં સૌથી મોટી સમસ્યા હોય તો ખેડૂત, ખેતી અને ગામડું બચાવવાની છે. કારણ કે ખેડૂત ખેતીને જે પારાવાર નુકસાન થયું છે, સંદેશ સહિત તમામ માધ્યમો સતત લડ્યા, પણ ભારતીય જનતા પાર્ટી મજાક સ્વરૂપ પેકેજ આપ્યું છે. જ્યાં 3000 રૂપિયા મજૂરીનો ખર્ચ થાય જે રીતે વિજય આપ્યું છે પેકેજ, મને એમ લાગે છે કે આ સૌથી ક્રૂર મજાક ખેડૂતોની થઈ રહી છે. ગુજરાતને બચાવવાનો સમય આવી ગયો છે, ત્યારે સર્વ સમાજ ભેગા થઈને સૌથી પહેલા પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે ખેડૂત ખેતીને ગામડું બચાવવા માટે. એટલે મનીષભાઈ, ભાજપ દ્વારા વારંવાર મનીષભાઈ, આપ જોડાયા તે બદલ આપનો આભાર. અને આ જ મુદ્દા ઉપર દિનેશ બાંભણિયા જેઓ પાટીદાર અગ્રણી છે, તેમનું શું કહેવું છે તે પણ એકવાર સાંભળી લઈએ. ગુજરાત રાજ્યની અંદર આર્થિક રીતે નબળા વર્ગ એટલે ઈડબ્લ્યુએસના લોકોને 10% સુધીની સ્થાનિક સ્વરાજની અંદર અનામત રાખવા માટેની માંગણી અમારી સરકારમાં છે. સાથે સાથે ઝવેરી કમિશનના રિપોર્ટમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનો ખૂબ જ ભંગ થયો છે. એટલે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ ઓબીસી ને જે કોટામાં રિઝર્વેશન આપવામાં આવ્યું છે તેમાં સંપૂર્ણપણે સર્વે થયો નથી, એવી અમારી માંગણી નામદાર ગુજરાત હાઈકોર્ટની ચીફ જસ્ટિસમાં અમારી અપીલ મારા નામથી ચાલી રહી છે. તો આ તકે સરકારને પણ અમે અગાઉ પણ કીધું છે અને ફરીથી કહીએ છીએ કે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવી રહી છે તેની અંદર 10% અનામત ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે કરવામાં આવે એવી